સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે આજ બોટાદ જિલ્લાના 4 તાલુકા સહિત બોટાદ શહેરમાં હલ્લાબોલ અને ચક્કાજામ કરી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તેમાં બોટાદના જ્યોતિગ્રામ સર્કલ પાસે 70 જેટલા કોંગ્રેસી કાર્યકરો આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર બેસી જઈ પસાર થતા વાહનોને અટકાવી ચક્કાજામ કરવામાં આવ્યું હતું। આ તમામ કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। આજે આખા રાજ્યની અંદર તમામ તાલુકા મથકોએ અને જિલ્લા મથકોએ ખેડૂતના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ દ્વારા એક હલ્લાબલ્લો કાર્યક્રમ અને રસ્તા રોકોનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એના ભાગરૂપે બોટાદ જિલ્લાની અંદર રાણપુર, ગઢડા, બોટાદ અને બરવાળા તાલુકાની અંદર 4 તાલુકાની અંદર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। ખેડૂતના પ્રશ્ને જ્યારે ગુજરાતની અંદર તમામ ખેડૂતો છે એ બેહાલ છે, ત્યારે સરકાર ખેડૂતોને વીમો આપતી નથી, સરકાર ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન પણ ઉકેલતી નથી। સરકાર છે એ ખેડૂતો માટે પીવાના પાણીનો પ્રશ્ન હોય, ઇરિગેશનનો પ્રશ્ન હોય કે વીજળીનો પ્રશ્ન હોય, તમામ પ્રશ્ને સરકાર છે જ્યારે નિષ્ફળ છે, ત્યારે સરકારને એન કેન પ્રકારે બાના બતાવી અને ખેડૂતને કોઈપણ પ્રકારની સહાય કરવી નથી। જ્યારે ખેડૂતના પોતાના ઉત્પાદનના માલનું વેચાણ કરવા જાય ત્યારે પણ એમને પોષણક્ષમ ભાવો મળતા નથી અને સરકાર પણ પોતે ખરીદી કરતી નથી। માત્ર બાના બતાવી અને અન્ય જ્યારે બીજા રાજ્યોની અંદર જાય ભારતીય જનતા પાર્ટીના માણસો, ત્યારે એવું કહેવામાં આવે છે કે આવો અમારા ગુજરાતમાં, અમારો ગુજરાતનો ખેડૂત દર વર્ષે નવી મારુતિ ખરીદે છે। ત્યારે ગુજરાતના ખેડૂતોને પોતાના વ્યવહાર પર સાચવવાની તાકાત નથી। એવા સંજોગોની અંદર આ ખેડૂતોને ખાસ મદદ કરવાની જરૂર છે। ત્યારે સરકાર છે એ મોઢું ફેરવે છે અને ટીવી મીડિયાની અંદર વિજય રૂપાણી પોતે અમે ખેડૂતની સરકાર છે અમારી એવું જ્યારે ખોટી જાહેરાતો કરે છે, ત્યારે હવે ગુજરાતની પ્રજા અને ખેડૂતો છે એ સહન કરી શકે તેવું નથી। એના ભાગરૂપે આજે જબરજસ્ત અહીંયા બોટાદની અંદર જ્યોતિગ્રામ સર્કલે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર અમારા લગભગ 70 થી 80 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે। આજનું આ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ તરફથી જે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવેલો, તેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લાની અંદર જ્યારે 4 તાલુકા ગઢડા, બોટાદ, બરવાળા, રાણપુર એમ 4 તાલુકાની અંદર આજે એક જબરજસ્ત પ્રોગ્રામ અને કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતનો જે પ્રશ્નો છે, જે ખેડૂતોને હાલાકી પડી રહી છે, ખેડૂતોને ખોટી રીતે ભરમાવવામાં આવે છે, સરકાર જે ખેડૂતોને લાલચ અને લોભ આપી એવા બધા જે ખોટી વાતો કરી અને ખેડૂતોને જે પાયમાલ થયા છે એના આક્રોશ ઉઠી આવ્યો છે। એના ભાગરૂપે જ્યારે ખેડૂતો બધા જ કાયમ રોજે રોજ માર્કેટિંગ યાર્ડની અંદર જાઓ, ઇરિગેશનની અંદર જાઓ કે પિયતની માટેની વાત કરવાની હોય, ત્યારે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ ન્યાય મળતો નથી। વીજળીની વાત હોય તો પણ 8 કલાક વીજળી આપવાની વાતો કરી અને માત્ર ને માત્ર 4 કલાક મળે છે, એમાં પણ કટકે મળે છે અને વીજળી ડૂલ થઈ જાય છે। ત્યારે ખેડૂતોને કોઈ પણ રીતે વીજળીનું પણ પૂરું મળતું નથી, ત્યારે ખેડૂતોનો આક્રોશ ઉઠી આવ્યો છે। ત્યારે આજે આ ગઢડા, બોટાદ અને રાણપુરના 4 તાલુકાના ખેડૂતો ભેગા થઈ અને આ રસ્તા રોકો
આંદોલનની વાત કરે છે. બીજી, ખેડૂતોને દેવા માફીની વાત કરતી હોય છે સરકાર, પછી લોન આપવાની વાત કરતી હોય છે, તબેલાની લોન આપવાની વાત છે. તો આવા અનેક પ્રશ્નો જે ખેડૂતોના છે એના પોષણક્ષમ ભાવ આપવાની, ટેકાના ભાવ આપવાની વાત કરતી હોય છે સરકાર. એક પણ પોષણક્ષમ ભાવ નથી આપ્યો, કપાસનો ભાવ ટેકાનો નથી આપ્યો. એવા અનેક ડુંગળીના જે આજે તો પાયમાલ થઈ ગયા છે ખેડૂતો, કે જો ડુંગળીની વાત કરીએ તો રોડ ઉપર લઈ જવાના પણ પૈસા એને ખેડૂતોને રોડ ઉપર નાખવા દેવાના પૈસા આપવા પડે છે. એવું આજે હાલત કપોડી થઈ ગઈ છે ખેડૂતોની. ત્યારે આજે આ કાર્યક્રમ આપી અને આ બેરી મૂંગી જાડી ચામડીની સરકારને મેસેજ અને સમાચાર પહોંચવા માટેનો આ એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે ખેડૂતો રોજ દિન પ્રતિદિન ગરીબ થતા રહ્યા છે, અને તો ખેડૂતો માટે કાંઈ યોજના કરે અને કાંઈક એવું કંઈક કરે કે જે બીજા રાજ્યોની અંદર દેવા માફ કર્યા છે, એવું ગુજરાતની અંદર પણ અમારી માંગ છે કોંગ્રેસની કે ખેડૂતોના દેવા માફ કરી અને આ ખેડૂતોને કાંઈક થોડા આગળ લાવવાનું કામ કરે, એવી અમારી માંગણી અને લાગણી છે. જય હિન્દ, જય ભારત.